સો એવરીવન અમે હવે મોસ્ટ અમે પહોંચી ગયા છીએ 2 મિનિટનો રસ્તો છે અહીંથી આગળનો આ ભાઈને કાંઈક તકલીફ લાગે છે જોરદાર કાઠિયાવાડીમાં તો ખબર હોય હવે તો સિંગધનપા હિલ સ્ટેશને પહોંચી ગયા છીએ આખી ગયા છે ફૂલ ફાસ્ટ 100 થી 250 દાદરા છે એવું લાગે છે પર આવી ગયા છીએ શિખર પર ઊભા છીએ નજારો અમે લોકો કામરેજ આવ્યા છીએ એક્ટરનું કોઈ કામ કરી છે વ્યૂ છે તો કચરા પેટી બી આવી જ છે અહીંયા કેન્ટીન છે બધું આવે રામ બાબુ ખાય કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો એવરીવન વેલકમ ટુ માય YouTube ચેનલ મારી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય શ્રી રામ સો મિત્રો આજના બ્લોગમાં જોરદાર એવું લોકેશન કે ચોમાસાની અંદર પર્વતારોહણ કરવા અમે લોકો જઈ રહ્યા છીએ આજે અત્યારે મોર્નિંગના સમથિંગ 6-7 વાગેલા છે અને અમે લોકો જઈ રહ્યા છીએ પર્વતારોહણ કરવા જે આપણા સુરતથી અમુક અંતરે આવેલો છે બાંધવા હિલ સ્ટેશન તો અમે લોકો આજે ત્યાં જઈ રહ્યા છીએ અને ફૂલ ટ્રાવેલિંગ ફૂલ એન્ટરટેનમેન્ટ અને ફૂલ મજા કરવાના છીએ સો મિત્રો તમે અમારા બ્લોગમાં અંત સુધી જોડાતા રહેજો આજે તમને ખૂબ મજા કરવાના છીએ આઈએ જઈએ બાંધવા હિલ સ્ટેશન મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ હવે હિલ સ્ટેશન જવા માટે અને જોરદાર રોડ છે અને અત્યારે વાતાવરણ પણ જોરદાર છે એવું લાગે છે કે વરસાદ આવવાની તૈયારી છે તમે જોઈ શકો છો પણ really બહુ જ મજા આવે છે આ રોડ પણ સારો છે તમે એકવાર જરૂર વિઝિટ કરજો અને ખૂબ મજા આવે છે 2 ગાડી પાછળ છે અને 1 ગાડી આગળ છે તમે જોઈ શકો છો તો આપણે હવે આગળ જઈએ અને મળીએ ડાયરેક્ટ હિલ સ્ટેશન પર સો મિત્રો 25 કિલોમીટર અમે લોકોએ ડ્રાઈવ કરી લીધું છે બસ હવે આઈ થિંક 10-15 કિલોમીટર જેવું બાકી છે અને બહુ જ મજા આવે છે ડ્રાઈવ કરવાની અત્યારે અને એ પણ વરસાદના મોસમમાં ખૂબ જ મજા આવે હવે 10 થી 15 કિલોમીટર બાકી છે તમે જોઈ શકો છો આ સો હવે મોસ્ટ ઓફ તો અમે પહોંચી ગયા છીએ આ એનો ગેટ રહ્યો બસ તો હવે પહોંચી ગયા છીએ થોડા રેસ્ટ કરી હતી ચા પાણીમાં આવો તમે જોઈ શકો છો આ લોકો બધા ઊભા છે જો બાવા ખાય છે બસ 2 મિનિટનો રસ્તો છે અહીંથી આગળનો તો અહીંથી જઈએ આપણે અને ત્યાં મળીએ ખૂબ જ મજા આવશે તમે જોડાતા રહેજો અંત સુધી અને બહુ જ મજા આવવાની છે મિત્રો આ ભાઈને જો આ ભાઈને કાંઈક તકલીફ લાગે છે શું તકલીફ છે એ હમુજો મામા તીજે પાયો માવો સો મિત્રો અત્યારે હવે બસ હવે ઉભા હતા હવે અને જસ્ટ વરસાદ આવી ગયો છે ઘોર વરસાદ અંધારો છે અને તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવે છે અત્યારે હા હા ઘોર અંધારો છે વરસાદ તમે જોઈ શકો છો તારે ક્યાં ઉભો રહો વરસાદ આવે છે ઉભો રહો
મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કેટલું ક્યાંની ગાડી traffic છે તમે જોઈ શકો છો. સો મિત્રો હવે અમે ગેટ પર આવી ગયા છીએ, ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. અને આપણે કાઠિયાવાડીમાં તો ખબર હોય ભૂગ્યા ભેગા ખાઉદરા. આ જો બધા અમેરિકન મકાઈ ખાઈ રહી છીએ, તમે જોઈ શકો છો. આ લોકો સિંગ ભજીયા ખાય છે. આ અમેરિકન મકાઈ ટકાવ કરી નાખ્યો જો. હજી તો અંદર જવાનું બાકી છે, ફરવાનું બાકી છે. આ તો આવ્યા ભેગા ડાયરેક્ટ ખાવાનું ખાવાનું. કાઠિયાવાડીના લોહીમાં તો ખબર જ હોય, ખાવાનું જ લખ્યું હોય. ફાઇનલી ગાઈઝ અમે લોકો અહીંયા બાંધા હિલ સ્ટેશને પહોંચી ગયા છીએ. તમે લોકો મિત્રો જોઈ શકો છો અહીંયા સમથિંગ 200 પગથિયા છે અને તમને જોવાની બહુ મજા આવશે. ફૂલ થાકી ગયા છીએ અત્યારે, હાઈ સ્પીડમાં પગથિયા ચડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો પાછળ. સો મિત્રો તમે જોઈ શકો છો બધા ઠેલા ભરીને આવ્યા છે અને કોઈ જ દાદર ચડી નથી શકતું. હજી ફક્ત 100 પગથિયા ચડ્યા છે અને બધા થાકી ગયા છે ફૂલ ફાસ્ટ. તમે જોઈ શકો છો મિત્રો બધા બહુ સ્ટ્રગલ કરી રહ્યા છીએ દાદરા ચડીને. ટોટલ 200 થી 250 દાદરા છે એવું લાગે છે. સુરતથી માત્ર 40 કિલોમીટરના અંતરે આવેલું છે બણભા ડુંગર, જે બાનભા હિલ સ્ટેશન નામે ઓળખાય છે. અને અહીંયા બહુ વિશિષ્ટ એવી ઇતિહાસ બનશે આ જગ્યાનો. તો હું તમને આગળથી જરૂર જણાવીશ કે આ જગ્યાનો ઇતિહાસ પણ છે કે શું ઇતિહાસ છે. અને અત્યારે તો બધા સ્ટ્રગલ કરી રહ્યા છે. આગળ પાછળ તમે જોઈ શકો છો જંગલ છે આખું અને ડુંગરો પણ છે સાથે સાથે. સો મિત્રો અમે મોસ્ટ ઓફલી ઉપર આવી ગયા છીએ ફૂલ સ્ટ્રગલના સાથે. પસીનો પાડીને અમે ઉપર આવી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો જંગલમાં. હા જો નકરા પાણકા છે દાદરા. હા પણ બહુ જ મજા આવી રહી છે, બહુ જ મજા આવી રહી છે. તમને મને આગળ દેખાડું, હજી આગળ બી જવાનું છે. અહીંથી થોડુંક આગળ છે પણ અહીંયા અત્યારે બહુ જ મજા આવી રહી છે. સો મિત્રો તમે જોઈ શકો છો અમે બાણભા ડુંગરાની એકદમ ઉપર જ શિખર પર ઊભા છીએ અને તમે જોઈ શકો છો નજારો કેવો લાગે છે. સો અત્યારે બધા 200 પગથિયા ચડી અને સ્ટ્રગલ કરીને ઉપર આવી ગયા છે અને બધા અત્યારે પરસેવો રેપ થઈ ગયા છે. અને અહીંયા ઉપર અમે લોકો અત્યારે આરામથી રેસ્ટ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો પાછળનો નજારો બાણભા ડુંગર. આ બધા જોવો છો તમે રેસ્ટ કરે છે. સો મિત્રો ખૂબ જ મજા આવી રહી છે અત્યારે અને બહુ જ લોકો અહીંયા આવે છે આ ટૂર કરવા. તો હું તમને એક સજેસ્ટ કરીશ કે તમે પણ જરૂર આવજો અહીંયા બાણભા ડુંગરા પર. હું લોકેશન ને બધું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. રજા પડી જશે મિત્રો.
હવે બેસું જ ન કરશું. હવે અમે નીચેની તરફ જઈ રહ્યા છીએ. હેલો મિત્રો, મારું નામ દીપક નિમાવત છે અને અમે લોકો કામરેજથી આવ્યા છીએ પૂરી ફેમિલી સાથે. અને હું એક યુટ્યુબર છું અને એક એક્ટરનું કામ કરી રહ્યો છું. સો અહીંયા આપણે સુરતથી 70 થી 80 કિલોમીટરના અંતરે એક બારભા ડુંગર કરીને આવેલો છે. એ મિની હિલ સ્ટેશન છે. એ આપણે મિની સાપુતારા, અને ઉપરનો ડુંગરા ઉપરનો જે વ્યૂ છે એ તમને મિની સાપુતારા જેવો જ લાગશે અને જોરદાર એટમોસ્ફિયર છે. અને આ વખતેની વચ્ચે કે અંદર કે પહાડોની વચ્ચે અને ઉપર 380 દાદરા છે. ત્યારે 380 દાદરા ચડીને જઈએ તો આપણે પહાડોની વચ્ચે એક હનુમાનજીની મૂર્તિ છે અને ત્યાં દાદરા દર્શન થાય છે અને કાંઈ ત્યાં એક્સપિરિયન્સ થાય છે જોરદાર, જે પહાડોની વચ્ચે. અને એ એટમોસ્ફિયર કાંઈ છે અમેઝિંગ લુક છે. તો એકવાર જરૂર વિઝિટ કરજો. જી, મારું નામ દીપક નિમાવત છે અને હું એક યુટ્યુબર છું અને એક્ટિંગ બી કામ ચાલુ છે. સો સુરતના માત્ર 70 થી 80 કિલોમીટરના અંતરે બાણભા ડુંગર કરીને અહીંયા આવેલો છે. સો આજે અમે અને અમારી ફેમિલી વિઝિટ કરવા આવેલા હતા અને મતલબ ફરવા આવેલા હતા. સો અમેઝિંગ અહીંયા એટમોસ્ફિયર છે. અહીંયા 380 જેવા દાદરા છે. એ દાદરા ચડીને તમે ઉપર જાઓ તો તમને બિલકુલ જુનાગઢ જેવો એક્સપિરિયન્સ થાય છે. અને જો મિત્રો, એકવાર તમે જરૂર મુલાકાત લેજો. અને આ બધાની વચ્ચે એક એટમોસ્ફિયરની શું વાત કરીએ, બિલકુલ જોરદાર એટમોસ્ફિયર છે. આ બધાની એક મોટી વાત એ છે કે 380 દાદરા ચડીને તમે જ્યારે ઉપર જાઓ છો ત્યારે અમારા દાદાનું મંદિર, એટલે કે દાદાનું મંદિર ત્યાં આવેલું છે અને ત્યાં દર્શન કરીએ તો જોરદાર એનો એક્સપિરિયન્સ થાય છે. દર્શન કરીને મોસ્ટ એટમોસ્ફિયર બી એવું છે જોરદાર. તમે એકવાર જરૂર મુલાકાત કરજો બાણભા હિલ સ્ટેશન. થેન્ક યુ. સો મિત્રો, જોરદાર મજેદાર મજા કરી અને હવે અમે લોકો થોડા નીચે ઉતરી ગયા છીએ અને તમે જોઈ શકો છો બસ હવે મતલબ નાસ્તાની તરફ જઈ રહ્યા છીએ કેમ કે બપોરના 2 વાગી ગયા છે અને બધાને બહુ ભૂખ લાગી ગયેલી છે. તો બસ નાસ્તો કરવા જઈએ, અમે આગળ બતાવું. અને ખૂબ આનંદ કર્યો, ખૂબ મજા કરી. તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે, અમે સવારે આવ્યા ત્યારે પબ્લિક ઓછું હતું, અત્યારે તમે જોઈ શકો છો કે પબ્લિક કાફી અંતરમાં વધી ગયું છે પબ્લિક. અને તમે જોઈ શકો ક્યાં નહીં ગાડી નહીં. મિત્રો, અમે લોકો આવી ગયા છીએ નીચે અને બાજુમાં એક ગાર્ડન જેવું છે, જોરદાર ગાર્ડન છે. છોકરાઓને લસણપટ્ટી હિંચકા ખાવાનું ગાર્ડન આવે છે, જોરદાર છે. અને એ લોકો અમે ગાર્ડનમાં બેઠેલા છીએ હવે બધા અને નાસ્તો પાણી કરીશું. અને વનભોજન કહેવાય ને કે પર્વતારોહણ કરવા ગયા હોય ત્યારે વનભોજન કરતા હોય એ રીતનું આપણે વનભોજન બી કરીશું અને જોરદાર મજા આવવાનું છે. તમે અમારી સાથે જોડાતા રહો. શું લુક છે અહીંયા, શું વ્યૂ છે. હા 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 હા, અહીં તો કચરા પેટી બી આવી જ છે. અરે પણ જોરદાર. ઓહો, કેન્ટીન, ગાર્ડનની અંદર કેન્ટીન. આ જુઓ તમે, કચરા પેટી જાઓ, યુનિક કચરા પેટી. અહીંયા કેન્ટીન છે, એવા બધા બે ગયા છે. વન ભોજનનો આનંદ સાથે મઢીના ખમણ અને મેગી. વાહ મારો દીકરો, વાહ. આહા, દેશી જુગાડ જેને કહેવાય ડંકી. સો મિત્રો, હવે અમે ધૂમધામથી જોરદાર મજા આવી ગઈ અને પર્વતારોહણ કરીને હવે ઘરે પાછા જઈ રહ્યા છીએ. અને તમને અમને બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જરૂર જણાવજો. સો એવરીવન, लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. मिलते हैं अगले ब्लॉग में. बाबा टाटा, सी यू.